હેલો, ગુડ મોર્નિંગ મિત્રો. નમસ્કાર આપ સૌ મિત્રોને જે પણ ચેનલ પર નવા છે તમામ મિત્રોને ખાસ વિનંતી, ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરે. હવે આજે 14મી એપ્રિલ છે. તમને ખબર હશે કે ભારતીય સંવિધાનના નિર્માતા ડૉક્ટર બાબા સાહેબ ભીમરાવજી આંબેડકરનો જન્મદિવસ છે. એમની જન્મ જયંતિની ઉજવણી દેશભરમાં ધૂમધામથી થઈ રહી છે. તો આપણે એક એસ્પિરન્ટ તરીકે એમના જીવન સંઘર્ષને જાણવાનો પ્રયત્ન કરવો જોઈએ અને એમના લાઈફને લગતે જાણવાનો પ્રયત્ન કરવો જોઈએ. કારણ કે જીપીએસસી યુપીએસસીમાં ડૉક્ટર આંબેડકરના લાઈફમાંથી બરાબર એમના જીવનમાંથી ઘણા બધા પ્રશ્નો પૂછાતા હોય છે. તો આપણે શરૂઆત કરીએ એમના જીવનને જાણવાની. એ પહેલાં ફરીથી આ ભારતના મહાન સપૂત નેતાને કોટી કોટી વંદન સાથે આપણે આગળ વધીએ. તો જે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર છે, એમનું પૂરું નામ ડૉક્ટર ભીમરાવજી આંબેડકર છે, બરાબર. અને તેમની ઓળખ આપણે જોવી હોય તો તેમણે એક બાબા સાહેબ આંબેડકર તરીકે એમના અનુયાયીઓમાં, એમના શિષ્યોમાં પ્રેમપૂર્વક જાણીતા છે. લગભગ દરેક વ્યક્તિ એમને ડૉક્ટર આંબેડકર તરીકે અથવા ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર તરીકે ઓળખે છે, બરાબર. તેઓ ભારતીય ન્યાયશાસ્ત્રી, અર્થશાસ્ત્રી, સમાજ સુધારક અને રાજકીય નેતા હતા, બરાબર. તમને જાણીને નવાઈ લાગશે કે એક જ વ્યક્તિ પાસે એટલી બધી ડિગ્રીઓ હતી. યુ કાન્ટ બિલીવ ધેટ, બરાબર. તેમણે ભારતની આઝાદીની લડત અને બંધારણના મુસદ્દામાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી, બરાબર. ભારતના જે બંધારણ નિર્માણમાં એમના જે ડ્રાફ્ટિંગ કમિટીમાં એમને ખૂબ જ મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. ડૉક્ટર આંબેડકરે દલિતોના અધિકારો માટે ખાસ લડત ચલાવી હતી અને તેમને સામાજિક સુધાર અને બંધારણીય ન્યાયના દીવાનાડી તરીકે ઓળખવામાં આવે છે. તમને ખબર હશે કે મીનવાઇલ જ્યારે આપણે આઝાદીની લડત રહી હતા તો મીનવાઇલ આપણા સમાજમાં ઘણી બધી બુરાઈઓ હતી, ઘણી બધી ખોટી બાબતો હતી. એમાંથી એક અસ્પૃશ્યતા હતી અને ખાસ કરીને એક ચોક્કસ વર્ગને ટાર્ગેટ કરીને એમનું સામાજિક રીતે, આર્થિક રીતે, બધી જ રીતે એમનું શોષણ કરવામાં આવતું. તો એ શોષણ સામે ડૉક્ટર આંબેડકરે લડત ચલાવી હતી અને એમણે ખૂબ જ મહત્ત્વનું એમને યોગદાન આપ્યું હતું. તો આપણે એમના જીવન ચરિત્ર વિશે વાત કરીશું. તો એમનો જે જન્મ આજના દિવસ એટલે 14મી એપ્રિલ 1891ના રોજ મધ્યપ્રદેશ ભારતમાં થયો હતો. મધ્યપ્રદેશ જે ભારતનું રાજ્ય છે, બરાબર, એ ત્યાં થયો હતો. તેમનું શિક્ષણ છે, પ્રાથમિક શિક્ષણ મુંબઈ યુનિવર્સિટી, BA કોલંબિયા યુનિવર્સિટીમાંથી MA PhD અને LLD એમણે કર્યું હતું, બરાબર. મુંબઈ યુનિવર્સિટીમાંથી BA અને કોલંબિયા યુનિવર્સિટીમાં તેમણે MA PhD અને LLDની જે અગત્યની ડિગ્રી છે એ મેળવી હતી. વ્યવસાય પોતે વકીલ, પ્રોફેસર અને એક રાજકારણી હતા, બરાબર. અને એમની પત્નીનું નામ રમાબાઈ આંબેડકર હતું, જે પ્રથમ પત્ની હતા, બરાબર. 1906 થી 1935 અને પછી 1948થી એમને જ્યાં સુધી એમને જીવ્યા ત્યાં સુધી એમની બીજા પત્ની હતા ડૉક્ટર સવિતાબાઈ આંબેડકર. ઓકે, તો હવે આપણે આગળ જઈએ. એમને એક બાળક છે, એમનું નામ યશવંત આંબેડકર હતું અને એમને જે પુરસ્કારો આપવામાં આવ્યા હતા, એક પુરસ્કારોમાં એક બોધિસત્વ 1956, ભારત રત્ન 1990 અને ધ ગ્રેટેસ્ટ ઇન્ડિયન, બરાબર. 2012માં જે સર્વે થયો હતો એમાં એમને ધ ગ્રેટેસ્ટ ઇન્ડિયનનું પણ બિરુદ આપવામાં આવ્યું હતું. અને એમનો મહાપરિનિર્વાણ દિવસ એટલે કે એમનો મૃત્યુ દિવસ 6 ડિસેમ્બરના રોજ, બરાબર, 65 વર્ષની વયે એમનું અવસાન થયું હતું. હવે આપણે જોઈએ ડૉક્ટર આંબેડકરનું પ્રારંભિક જીવન અને શિક્ષણ, બરાબર. તો ડૉક્ટર આંબેડકરનું જીવન ચરિત્ર જેટલું લાંબુ છે, બરાબર, એ ખૂબ જ મહત્ત્વનું છે આપણા માટે, બરાબર. તમને ખબર છે 14 એપ્રિલ 1891ના જે મહુમાં, બરાબર, હવે ડૉક્ટર આંબેડકર નગર એનું નામ પાડી દેવામાં આવ્યું છે. તો જે મહુ જે છે મધ્યપ્રદેશનું, એમાં એમનો જન્મ થયો હતો અને એમનું નામ હવે ડૉક્ટર આંબેડકર નગર પાડી દેવામાં આવ્યું છે. ઓકે, મધ્યપ્રદેશ ભારત ખાતે જન્મેલા તેઓ ખૂબ જ નમ્ર પારિવારિક પૃષ્ઠભૂમિમાં આવ્યા હતા, એટલે ખૂબ જ હમ્બલ બેકગ્રાઉન્ડ હતું, બરાબર. તેમના પિતાજી રામજી માલોજી શકપાલ, જે એમનું સાચી સરનામ છે શકપાલ, બરાબર. તો રામજી માલોજી શકપાલ ભારતીય સેનામાં સુબેદાર તરીકે નોકરી કરતા હતા, બરાબર. અને તેમની માતા ભીમાબાઈ શકપાલ એક ગૃહિણી હતા, હાઉસવાઈફ હતા. આંબેડકરના પિતા જ્યારે 2 વર્ષના હતા ત્યારે તેમને સેવાથી નિવૃત્ત થઈ ગયા. પોતે જ્યારે આંબેડકર 2 વર્ષના હતા ત્યારે એમના ફાધર સેનામાંથી નિવૃત્ત થયા હતા, બરાબર. અને 6 વર્ષના હતા ત્યારે તેમની માતાનું અવસાન થયું હતું, બરાબર. એમની લાઈફમાં સ્ટ્રગલ પહેલાંથી જ છે. બાબા સાહેબને તેમનું પ્રારંભિક શિક્ષણ બોમ્બેમાં મેળવવું પડ્યું હતું, જ્યાં તેઓને ભેદભાવની આધીન હતા અને અસ્પૃશ્ય હોવાને અને દલિત જાતિના હોવાને કારણે આઘાતનો એટલે મીન્સ ઘણા બધા ભેદભાવનો સામનો કરવો પડ્યો હતો. તમને ખબર છે કે એમની વેઇટિંગ ટુ વિઝા એમની એક બાયોગ્રાફી છે, ઓટોબાયોગ્રાફી છે, એ પણ ખૂબ જ મહત્ત્વની છે. તો એમની જે તમે જીવન વાંચો તો તમને ખબર પડશે કે એમને ઘરેથી જ એમને કોઈ બેસવા સેપરેટ કોઈ વસ્તુ આપવામાં નહોતી આવતી. ઘરથી જ એમણે કંતાન કે એવું કંઈક પાથરણું લઈને જવું પડતું હતું અને સ્કૂલની બહારથી એમને ભણવું પડતું હતું. પછી એમની આત્મકથામાં વાંચો કે જે દિવસે
પાણી પીવડાવવાવાળું ના હોય ત્યારે તેમને તરસ્યા રહેવું પડતું, કારણ કે માટલું એમની સામે હોય પણ એ પોતે અસ્પૃશ્ય હોવાને કારણે એમને માટલાને અડવાનો અધિકાર નહોતો. એટલે જ્યારે પટ્ટાવાળો ઉપરથી પાણી રેડે બરાબર તો જ એ પાણી પી શકતા. અધરવાઇઝ જે દાડે એમણે પટ્ટાવાળો ગેરહાજર હોય તો કોઈ એમનો સહપાઠી કોઈ મિત્ર હોય એ પાણી પીવડાવે તો જ એમને પાણી પી શકતા. અધરવાઇઝ માટલાની સામેથી જ એમને પાણીને પી ન શકતા અડીને. ઓકે, તો એ અસ્પૃશ્યતાની ચરમસીમાથી તમે જોઈ શકો છો બરાબર. આવા પડકારો હોવા છતાં આંબેડકરે શિક્ષણમાં ઊંડો રસ દાખવ્યો બરાબર. અને કોઈપણ સમાજનો મહત્ત્વનો પાયો છે એમના સમાજના શિક્ષિત લોકો. તો એમણે શિક્ષણમાં ઊંડો રસ દાખવ્યો. મેટ્રિક પછી તેમણે બજારના એક ખુલ્લા શેડમાં લગ્ન કર્યા અને દરેક જગ્યાએ અસ્પૃશ્યતાનો એમને સામનો કરવો પડ્યો. ત્યાર પછી તેઓ બરોડાના તેમના બરોડાના જે મહાપુરુષ સયાજી રાવ ગાયકવાડ છે તેમને શિષ્યવૃત્તિ આપી અને તેમને પછી બોમ્બેની એલિફન્સ્ટન કોલેજમાં પોતાનું સ્નાતકનું શિક્ષણ પૂરું કર્યું બરાબર. અને વિદેશ જવા માટે જે શિષ્યવૃત્તિ મળી હતી એ સયાજી રાવ ગાયકવાડ છે તેમની પાસેથી મળી હતી. શિક્ષણ પૂર્ણ ગયા તેમની નીચે કામ કરવાનો પાછો કરાર કર્યો કે ભાઈ હું શિક્ષણ પૂરું કરીને આવીશ તો નેક્સ્ટ ટાઈમ તમારે ત્યાં હું જોબ પણ કરીશ. ઓકે, તો હવે અહીંયા એમની લાઈફમાં ટર્નિંગ પોઈન્ટ આવે છે. એમને ત્યાં શિક્ષણ પૂરું કરીને આવે છે અને પછી શિક્ષણ પૂરું કર્યા પછી એમણે વાયદો કર્યો હતો કે હું તમારી બરોડાની સેવામાં, પ્રશાસન સેવામાં મારું યોગદાન આપીશ. ઓકે, તો સ્નાતક કર્યા પછી બરાબર તેઓ બરોડાના સંસ્થાનમાં જોડા ગયા બરાબર. 1913માં તેમણે પિતાને ગુમાવ્યા એ મિડવાઈ, પરંતુ સાથે ઉચ્ચ અભ્યાસ માટે યુએસએ જવા માટે વિદ્યાર્થી તરીકે એમને પસંદ કરવામાં આવ્યા. એમણે MA અને PhDનો અભ્યાસ કર્યો. 1915 અને 16માં કોલંબિયા યુનિવર્સિટીમાં ડિગ્રી મેળવી. આ જે કોલંબિયા યુનિવર્સિટી છે અત્યારે હાલ પણ ત્યાં આગળ તમે જાઓ તો ત્યાં બાર આંબેડકરનું સ્ટેચ્યુ છે અને લખ્યું છે કે 100 વર્ષમાં સૌથી શ્રેષ્ઠ, સૌથી હોશિયાર વિદ્યાર્થી જે અહીંયાથી ભણી ગયા છે તો એ ડૉક્ટર આંબેડકર છે બરાબર. તો તમે જુઓ કે અહીંયા આપણે એમની મૂર્તિઓ તોડી નાખવામાં આવે છે. કેટલાક શું કહેવાય અસામાજિક તત્વો દ્વારા, જ્યારે વિદેશોમાં અત્યારે દરેક દેશમાં લગભગ એમની એક હાઈ રાઇઝ સ્ટેચ્યુ છે બરાબર. તો 1915 અને 16માં કોલંબિયા યુનિવર્સિટીમાંથી ડિગ્રી મેળવી. ત્યારબાદ તેઓ એમના ઉચ્ચ અભ્યાસ માટે લંડન ગયા. તેને ગ્રેસ ઇનમાં દાખલ કરવામાં આવ્યા અને તેમણે બાર એટ લોમાં ડિગ્રી મેળવી બરાબર. બાર એટ લોમાં એમણે ડિગ્રી મેળવી બરાબર અને DSc પણ મેળવી. તો આ એવી ડિગ્રી છે જે કોઈની પાસે નથી બરાબર. મિત્રો આ થોડું ગૂગલ ટ્રાન્સલેશન છે એટલે તમે એને થોડું ઇગ્નોર કરી દેજો બરાબર. તો તેમણે DScની પણ ડિગ્રી મેળવી. લંડન સ્કૂલ ઓફ ઇકોનોમિક્સ અને પોલિટિકલ સાયન્સમાંથી પણ ડિગ્રી મેળવી અને થોડા સમય માટે તેમણે જર્મનીના બોન યુનિવર્સિટીમાં પણ અભ્યાસ કર્યો. તો જુઓ તમે એ સમયે તમારી પાસે અત્યારે કેટલા સોર્સિસ છે તો તમને ભણતા જોર આવે છે અને એ સમયે વિદેશમાં જઈને ભણવું એ પણ શિષ્યવૃત્તિ મેળવીને તો સેલ્યુટ છે માણસને બરાબર. એમની સામાજિક સુધારણા અને સક્રિયતા વિશે આપણે જોઈએ તો ડૉક્ટર આંબેડકર બોમ્બે પાછા આવ્યા અને સિડનહમ કોલેજમાં બરાબર પોલિટિકલ ઇકોનોમીના પ્રોફેસર તરીકે જોડાયા. એમનું 12 આવીને અભ્યાસમાંથી પાછા આવે બોમ્બે આવ્યા અને સિડનહમ કોલેજ જે છે ત્યાં ઇકોનોમીના પ્રોફેસર તરીકે જોડાયા. 1921માં તેમણે તેમની થીસીસ હતી? થીસીસ બ્રિટિશ ભારતમાં 60 આણાનું પ્રાંતીય વિકેન્દ્રીકરણ બરાબર લખી બરાબર. જર્મનીમાં તેમણે પ્રોબ્લેમ ઓફ ધ રૂપી એન્ડ ઇટ્સ ઓરિજન એન્ડ સોલ્યુશન નામની પુસ્તક લખી બરાબર. આ જે પુસ્તક છે બીજી એના આધારે, પ્રોબ્લેમ ઓફ ધ રૂપીના આધારે ભારતીય રિઝર્વ બેંકની સ્થાપના કરવામાં આવી. એમના વિચારોનું અનુપાલન કરવામાં આવ્યું બરાબર. ઇંગ્લેન્ડથી પરત આવ્યા પછી તેમણે વર્ષ 1924માં હતાશ વર્ગના કલ્યાણ માટે પોતાનું સંગઠન શરૂ કર્યું. એમણે જે સંગઠન, સામાજિક સંગઠન, રાજકીય સંગઠન ઊભું કર્યું બરાબર. ને આ સંગઠનના અધ્યક્ષ તમે અને સર સિમનલાલ સેતલવાડ હતા. એસોસિએશનનો મુખ્ય ઉદ્દેશ શિક્ષણનો ફેલાવો, હતાશ વર્ગ એટલે જે ડિપ્રેસ ક્લાસીસ છે બરાબર એમની ફરિયાદોનું પ્રતિનિધિત્વ અને તેમની આર્થિક સ્થિતિમાં સુધારો કરવાનો હતો. તેમણે 3 એપ્રિલ 1947ના બહિષ્કૃત ભારત બરાબર, બહિષ્કૃત ભારત જે છે એક અખબાર એમણે શરૂ કર્યું બરાબર. ડૉક્ટર આંબેડકર એક સારા લેખક, સારા પત્રકાર હતા પણ વખતે એવી સ્થિતિ હતી કે એમના લેખો છાપવા માટે કોઈ પ્રેસ તૈયાર નહોતું, કારણ કે એ વખતે અસ્પૃશ્યતાનો એવો માહોલ હતો કે વિદ્વાન હોવા છતાં, પૈસા આપીને છપાવવા માંગતા હોવા છતાં એમના લેખો કોઈ છાપવા તૈયાર નહોતા, કારણ કે એમના લેખો મોટે ભાગે સામાજિક જાગૃતિના હતા બરાબર. અને એમના લેખોમાં સૌથી મોટો ટાર્ગેટ હિન્દુ ધર્મમાં રહેલા દૂષણો હતા. તો ઓબ્વિયસલી એ વખતે કોઈ રેડી નહોતું છાપવા માટે, એટલે હિંમત કોઈનામાં નહોતી કે આવા લેખો છાપે બરાબર. તો એમણે એનો સોલ્યુશન લાવવા માટે
3 એપ્રિલ 1927ના રોજ બહિષ્કૃત ભારત નામને અખબાર શરૂ કર્યું. અખબાર પ્રવર્તમાન સામાજિક સુધારાઓ સાથે ડિપ્રેસ ક્લાસના વર્ગોનું પ્રતિનિધિત્વ કરતું હતું. વર્ષ 1935 સુધીમાં તેઓ સરકારી લો કોલેજના પ્રિન્સિપલ પણ બન્યા અને 1938માં રાજીનામું આપી દીધું. આ દરમિયાન તેમણે વિવિધ પરિષદો અને સમિતિઓમાં જે એસસી કમ્યુનિટી છે એમનું પ્રતિનિધિત્વ કર્યું અને 1932માં પૂના કરાર થયો. પૂના કરાર વિશે હું ડિટેલમાં વિડીયો લઈને આવીશ, બરાબર. બાદ આજે પૂના કરાર છે મહાત્મા ગાંધી અને આંબેડકર વચ્ચે થયો અને આ મહાત્મા ગાંધી વચ્ચે તમને ખબર હશે મદન મોહન માલવીયાએ સહી કરી હતી. તો આ પૂના કરારના આધારે જે સેપરેટ ઇલેક્ટોરલ આપવામાં આવ્યું હતું એસસી કમ્યુનિટીને એ પાછું દેવામાં આવ્યું અને એની જગ્યાએ રિઝર્વડ જગ્યાઓ સરકારી નોકરીઓમાં અને આપણે પોલિટિકલ જે આપણે રાજકારણ કહીએ એમાં આપવામાં આવ્યું હતું. ઓકે, ત્યાર પછી બંધારણ બન્યા પછી એમાં સુધારો પણ થોડો ઘણો થયો. બાદમાં તેમણે મૂકનાયક જેવા અનેક અખબાર શરૂ કર્યા. મૂકનાયક પણ બરાબર એમનું જ અખબાર છે અને જનતા 1928 બરાબર. તો ખાસ યાદ રાખજો, બહિષ્કૃત ભારત, મૂકનાયક અને જનતા આ એમના અખબારો છે એમના પત્રકારત્વના, બરાબર, જેમને એમને જે દલિત સમુદાય છે એમની ચિંતાને આવાજ આપ્યો. 1938માં આંબેડકરે એક પ્રાંતીય પરિષદમાં હાજરી આપીને એમણે જાહેરાત કરી, બરાબર, ખૂબ જ મહત્ત્વની એમણે જાહેરાત કરી હતી કે હું હિન્દુ ધર્મમાં જન્મ્યો છું પણ હું હિન્દુ તરીકે મરીશ નહીં. મીન્સ કે હું ભલે ક્યાં જન્મ્યું મારા હાથમાં નહોતું પણ હિન્દુ ધર્મની અસ્પૃશ્યતાએ મને એક માણસ તરીકેની ગરિમા આપી નથી, તો હું હવે હિન્દુ તરીકે મરીશ નહીં, એમ કહી એમણે બૌદ્ધ ધર્મનો ત્યાગ કર્યો. તો એમણે બુદ્ધ ધર્મનો ત્યાગ હિન્દુ ધર્મનો ત્યાગ કર્યો અને બુદ્ધ ધર્મ અપનાવ્યો. તેમણે બુદ્ધ ધર્મ કયા કારણોસર અપનાવ્યો એના વિશે હું ડિટેલમાં વિડીયો લઈને ચોક્કસ આવીશ, બરાબર. ત્યાગ કર્યો અને આંચકો આપ્યો. તેમણે અન્યાયપણા નિર્ણયને સમર્થન આપ્યું હતું, બરાબર. 15મી ઓગસ્ટ 1937 તેમણે એક નવી પાર્ટી બનાવી, સ્વતંત્ર લેબર પાર્ટીની, બરાબર, ની રચના કરી. સ્વતંત્ર લેબર પાર્ટીની એમણે રચના કરી હતી, બરાબર. પક્ષની રચના મજૂર વસ્તીમાંથી કરવામાં આવતી હતી અને તેના ડિપ્રેસ ક્લાસીસનું પ્રતિનિધિત્વ કરતી હતી. મીન્સ કે એ લોકોનું જે સમુદાય હોય, મજૂર વર્ગ, દરેક ડિપ્રેસ એટલે કંઈ દલિત જ નહીં, બરાબર. એટલું યાદ રાખો, ડિપ્રેસનો માત્ર દલિત જ નહીં પણ દરેક સમાજનો વ્યક્તિ જે દબાયેલો છે, શોષિત છે, કચડાયેલો છે, બરાબર. તો એમનું પ્રતિનિધિત્વ કરવા માટે એ પાર્ટીની એમણે રચના કરી. તેમણે દમનકારી જાતિ પ્રથાનો ઉગ્ર વિરોધ કર્યો, બરાબર. અને રાજકીય કારકિર્દી અને ભારતીય બંધારણમાં તેમનું ખાસ યોગદાન છે. વર્ષ 1942માં તેમણે શ્રમ સભ્ય તરીકે ભારતના ગવર્નર જનરલની એક્ઝિક્યુટિવ કાઉન્સિલનું પ્રતિનિધિત્વ કર્યું. શ્રમ સભ્ય તરીકે તેમણે ત્યાં બરાબર લેબર મિનિસ્ટર તરીકે એમણે ત્યાં સેવા આપી અને તમને ખબર હશે કે એમણે લેબર મિનિસ્ટર તરીકે એટલી બધી રજૂઆતો કરી, કામના કલાકો ઘટાડવા, મહિલા જે હોય એમને પ્રેગ્નન્સી દરમિયાન રજાઓ આપી, ઇક્વલ પે, બરાબર, ઇક્વલ પેની રજૂઆત કરી કે ભાઈ તમે મહિલાઓને અને પુરુષોને અસમાન વેતન ના આપી શકો, બરાબર. કાયદાકીય રીતે બંને સરખા છે, બરાબર. જેન્ડર ભેદભાવ તમે ના કરી શકો. તો એક સમસભ્ય તરીકે એમણે એઝિક તમે જે અત્યારે જોબ કરતા હશે ESICની રચના એમના શું કહેવાય એમના ભલામણને આધારે થઈ હતી. તો શ્રમના કલાકો નક્કી થયા હતા. બાળમજૂરીમાં શ્રમમાં આટલા બાળકોને આટલી ઉંમરના બાળકોને ન રાખી શકાય. તમે શ્રમિકો રાખો છો તેમને મિનિમમ બેઝિક સુવિધાઓ આપવી પડે. તો શ્રમ સભ્ય તરીકે એટલે શ્રમ મિનિસ્ટર તરીકે, લેબર મિનિસ્ટર તરીકે એમણે એટલી બધી જ સુવિધાઓની ભલામણો કરી, એમાં ઘણી બધી લાગુ છે, બરાબર. પેન્શન, બરાબર. તો એનો આઈડિયા તમને હોવો જોઈએ, બરાબર. પણ આપણું એંગલ એક જ તરફ જતું હોય છે, બરાબર, મોટે ભાગે. એટલે આપણે આવા મહાનુભાવોને આપણા થકી જાણીએ અન્યાય થતો હોય છે. 1946માં બંગાળમાંથી બંધારણ સભામાં એમને ચૂંટાયા હતા, બરાબર. આ દરમિયાન તેમણે એક પુસ્તક લખી હતી, શૂદ્રો કોણ હતા, હુ વેર શુદ્રાસ, બરાબર. એ પણ એમની ખૂબ જ મહત્ત્વની પુસ્તક છે. બાબા સાહેબના પુસ્તકો તમે વાંચજો, એક વ્યક્તિ તરીકે તમે વાંચજો, કોઈ ધર્મને માઇન્ડમાં રાખીને ના વાંચતા. તમને એમની પીડાનો, ભારતનું બંધારણ ઘડવામાં આંબેડકરની ભૂમિકા સહેજ પણ ઓછી નથી, બરાબર. તેઓનું ડ્રાફ્ટિંગ કમિટીના અધ્યક્ષ હતા અને તેમણે ભારતીય બંધારણની ચોકસાઈપૂર્વક રચના કરી હતી. તેમણે હાંસિયામાં ધકેલ ગયેલા સમુદાયના અધિકારોનું રક્ષણ કરવાની પણ ખાતરી આપી અને ભારતીયમાં સમાનતાનો પાયો નાખ્યો. મીન્સ કે ડ્રાફ્ટિંગ કમિટીમાં એમણે ખૂબ જ મહત્ત્વનું કામ કર્યું હતું. તેમના યોગદાનને કારણે તેમને ભારતીય બંધારણના પિતા તરીકે ઓળખવામાં આવે છે. તમને એવું થતું છે કે ભાઈ બંધારણ કમિટીમાં તો આટલા બધા હતા, તો પછી આંબેડકરને કેમ એટલું વધારે મહત્ત્વ આપવામાં આવે છે? તો બંધારણ કમિટીમાં જે ડ્રાફ્ટિંગ કમિટીમાં જે સભ્યો હતા એમાંથી મોટાભાગના લોકો તમે જોજો, હું વિડીયો લાવીશ ત્યારે તમને ખબર પડશે કે ગેરહાજર રહેતા હતા, સ્વાસ્થ્યનું કારણ કરીને આવતા નહોતા, કોઈક વિદેશમાં જતા હતા, કોઈક પોલિટિકલ ચળવળમાં રહેતા હતા. તો સંપૂર્ણ ભાર જે ડ્રાફ્ટિંગ કમિટીનો સંપૂર્ણ ભાર, બંધારણ નિર્માણનો સંપૂર્ણ ભાર એકલા હાથે ડૉક્ટર આંબેડકરે ઉપાડ્યો હતો અને બંધારણ સભામાં
રાજેન્દ્ર પ્રસાદજીએ, જવાહરલાલ નહેરુજીએ બધા લોકોએ એમને આ કામનો વખાણ કર્યા છે કે ભાઈ બંધારણ જે છે ત્યારે તૈયાર થયું છે આટલું સુંદર, તેમાં બેઝિક જે પાયો છે, મૂળ પાયો ડૉક્ટર આંબેડકર જ છે, બરાબર. એટલે એમને ભારતીય બંધારણના પિતા તરીકે ઓળખવામાં આવે છે. ત્યાર પછી બૌદ્ધ ધર્મમાં એમને રૂપાંતર કર્યું, તો વધુ સમાનતાવાદી સમાજની રચના માટે, બરાબર, એમણે એક સાહસિક અને પરિવર્તનકારી પગલું ભર્યું, બરાબર. અને બાબા સાહેબે તેમના અનુયાયી 14મી ઓક્ટોબરના રોજ નાગપુર ખાતે, બરાબર, યોજાયેલા ઐતિહાસિક સમારોહમાં બૌદ્ધ ધર્મમાં રૂપાંતરિત થયા, એટલે બૌદ્ધ ધર્મ એમને સ્વીકારી લીધો, બરાબર. અને 6 ડિસેમ્બર 1956ના રોજ તેમનું અવસાન થયું હતું. તેમણે આગામી વર્ષોમાં લાખો દલિતોને બૌદ્ધ ધર્મ અપનાવવાની સાથે સામૂહિક ધર્માંતર આંદોલનને પણ પ્રેરણા આપી. હું તમને જણાવીશ કે એમણે બૌદ્ધ ધર્મ કેમ સ્વીકાર્યો હતો, એને એક સેપરેટ વિડીયો લાવીશું, બરાબર. કેટલાક રસપ્રદ તથ્યો આપણે જોઈ લઈએ. તો કોલંબિયા યુનિવર્સિટીમાંથી અર્થશાસ્ત્રમાં ડૉક્ટરેટની અર્થશાસ્ત્રમાં ડૉક્ટરેટની પદવી મેળવનાર એમના સૌ પ્રથમ ભારતીય છે, બરાબર. બંધારણીય મુસદ્દા સમિતિના તમે અધ્યક્ષ હતા. સ્વતંત્ર ભારતમાં કાયદા અને ન્યાયના પ્રથમ પ્રધાન હતા, લો મિનિસ્ટર હતા. પ્રથમ 1954માં બૌદ્ધ સાધુઓ દ્વારા બોધિસત્વનું એમને બિરુદ આપવામાં આવ્યું હતું. તેમની પાસે 32 ડિગ્રી હતી. તમે વિચારો, અત્યારે આપણી પાસે 1-2 ડિગ્રી હોય, બધું 3-4, એમની પાસે 32 ડિગ્રી હતી અને 9 ભાષાઓના નિપુણ હતા, બરાબર. તેમને 9 ભાષાઓમાં નિપુણ હતા. તેમની ભલામણ પર અશોક ચક્રને ભારતીય અશોક ચક્ર, બરાબર, અને જે સ્તંભ છે, બરાબર, અશોક સ્તંભ એને ભારતીય લોગો તરીકે આપણે સ્વીકારવામાં આવે છે, નેશનલ એમ્બ્લેમ તરીકે આપણે સ્વીકાર્યા છે, બરાબર. તેમણે ઘણા પુસ્તકો લખ્યા, જેમ કે ધ એલિએશન ઓફ ધ કાસ્ટ, થોટ્સ ઓન પાકિસ્તાનમાં એમણે અગાઉથી જ પાકિસ્તાનનું ભવિષ્ય લખી નાખ્યું હતું, બરાબર. તો કેટલા વિદ્વાન છે તમે જો, વોટ કોંગ્રેસ એન્ડ ગાંધી હેવ ડીડ ટુ અનટચેબલ્સ, બરાબર. અને તેમનું છેલ્લું પુસ્તક હતું, બહુ જ સુપર પુસ્તક છે, મેં વાંચેલું છે, બુદ્ધ અને તેમનો ધમ્મ, બરાબર. તેમને સમાપ્ત કર્યા પછી તેઓ મીન્સ કે અહીંયા તમે જો ગૂગલ ટ્રાન્સલેશન છે એટલે થોડુંક ડિટેલિંગ રહેશે, બરાબર, કારણ કે મેં બધું ઇંગ્લિશમાંથી સોર્સિસ એકત્રિત કર્યા છે. તો પછી તેમનું એ વખતે મૃત્યુ થયું હતું. ડૉક્ટર આંબેડકરની પુણ્યતિથિને સમગ્ર દેશમાં મહાપરિનિર્વાણ દિવસ તરીકે ઉજવવામાં આવે. તે તમે જો કે અત્યારે અમદાવાદના વિવિધ વિસ્તારમાં ખાસ કરીને જે એસસી કમ્યુનિટીનું પ્રતિનિધિત્વ વધારે છે, બરાબર, ત્યાં અત્યારે રેલીઓ નીકળતી હશે. તો તમે વિચારો કે કેટલી દુઃખદ વાત કહેવાય કે સંવિધાન નિર્માતાની ઉજવણી માત્ર કેટલાક રાજકીય પક્ષો, એમની રાજકીય પક્ષોની કોઈક મજબૂરી એટલે કરતા હોય, રાજકીય નેતાઓની પણ કોઈ મજબૂરી એટલે કરતા હોય, પણ સામાન્ય માણસોને સહેજ પણ ઇન્ટરેસ્ટ નથી, બરાબર. જે દલિત પ્રભુત્વ વિસ્તાર છે એ સિવાય ક્યાંક ભાગ્યે જ ડૉક્ટર આંબેડકરની જન્મજયંતિની ઉજવણી થતી હશે. તો જ્યાં સુધી એક રાષ્ટ્ર તરીકે આપણે મહાનુભાવોને જાતિઓમાં વહેંચતા રહીશું ત્યાં સુધી આપણી આઝાદી સારા અર્થમાં આઝાદી નથી રહેવાની, બરાબર. તો મને તો હું તો આઈડિયા છે, હું જોઉં છું રેલીઓ ઘણી જગ્યાથી, તો માત્ર જે એસસી કમ્યુનિટી હોય છે, જેમનું પ્રતિનિધિત્વ હોય ત્યાં જ એમની રેલી નીકળતી હોય છે, ત્યાં જ એમનું સન્માન થતું હોય છે, બાકી કોઈ વિસ્તારોમાં આપણે જોવા મળતું નથી. ઓકે, ડૉક્ટર આંબેડકરના જે આ ઇતિહાસ છે, એક ચમકતો ઇતિહાસ છે, બરાબર. તેમણે જુઓ કે તેઓ અભ્યાસ અને કાર્યશીલ માણસ હતા. તમે જુઓ અહીંયાનું જ છે, બરાબર. તો એ જ વસ્તુ છે કે ભાઈ વિદેશથી ભણીને આવ્યા પછી તેમને સારી મોટી ત્યાં વિદેશમાં જ સેટલ થવાની ચાન્સ મળતો હતો, પણ એ પાછા આવતા રહ્યા. તમે જો જે બી મહાનુભાવો છે ને એ વિદેશમાં સારું કેરિયર છોડીને આવે છે, જેમ મહાત્મા ગાંધી હોય, સરદાર પટેલ પણ સારું એવું કેરિયર કરી શકતા હતા વિદેશમાં જઈને. ખુદ જવાહરલાલ નહેરુ પણ બારિસ્ટર હતા, ડૉક્ટર આંબેડકર, સુભાષચંદ્ર બોઝ, બરાબર. તો જેને દેશ માટે કંઈ કરવું છે ને એ જાતિ, ધર્મ, આર્થિક સ્થિતિ પરથી ઉપર થઈને કરતા હોય છે, બરાબર. તો ખૂબ જ મહત્ત્વનું હતું અને જે ડિપ્રેસ ક્લાસના ઉત્થાન માટે તેમના ખાસ પ્રયત્નો રહ્યા છે, બરાબર. તો મિત્રો આ હતા ડૉક્ટર આંબેડકર સાહેબ વિશે એક અલ્પ જ્ઞાન, એટલા માટે કે એમનું જીવન વિશાળ છે, ઘણું બધું છે. હજુ એમને મહાલ સત્યાગ્રહ કર્યો હતો, કાલારામ મંદિર પ્રવેશ આંદોલન કર્યું હતું. તો હું વિચારું છું કે થોડોક બ્રીફ વિડીયો છે, થોડોક લોંગ વિડીયો લઈને આવીશ, બરાબર. તો એના વિશે આપણે 100% ચર્ચા કરીશું કે ડૉક્ટર આંબેડકરે કરેલા સામાજિક અને રાજકીય આંદોલનોને એક વિડીયો લઈને ચોક્કસ આવીશ. એ આપણે સિલેબસનો પણ પાર્ટ છે, બરાબર. પૂના કરાર વિશે પૂછાય છે, કાલારામ મંદિર પ્રવેશ વિશે પૂછાય છે. કાલારામ મંદિર તો હમણાં ચર્ચામાં હતું, ત્યાં સફાઈ કરવાની જે ઝુંબેશ ચલાવી હતી આપણા પીએમએ, બરાબર, પીએમસીએ, તો એ ચર્ચામાં હતું. ત્યાર પછી આ પાણી માટેનો પ્રથમ સત્યાગ્રહ, મહાળ સત્યાગ્રહ પણ ચર્ચામાં છે, બરાબર. તો ઘણું બધું છે એમના લાઈફને લગતું. તો તમામ મિત્રોને ખાસ વિનંતી કે ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરે. તમામને ડૉક્ટર આંબેડકર જયંતિની શુભકામનાઓ. જય ભીમ, જય ભારત.